યુટ્યુબ ચેનલ વન ટચ ફિઝિક્સ। આપણે આ વિડીયોની અંદર કોઈ કણ પર લાગતા ટોર્ક વિશેની સમજૂતી આપીશું। તો પહેલાં આપણે જોઈએ કે ક્યામ પદ્ધતિ લઈએ। અહીં આપણે ક્યામ પદ્ધતિ લીધી, આને આપણે વાય અક્ષ કહીશું, એક્સ અક્ષ, અને તમારી સાઈડ આવે એ ઝેડ અક્ષ। એની અંદર અહીંયા કોઈ કણ છે, એ કણને નામ આપીએ આપણે પી, અને એનો સ્થાન સદિશ આર લઈએ। હવે કણ પર જે બળ લાગે છે એ બળની દિશા આ બાજુ છે। સપોઝ આ એફ એ બળની દિશા થઈ, એટલે એને આપણે પાછળની સાઈડ એક્સટેન્ડ કર્યું, તો અહીંથી ઉગમ બિંદુ ઓથી એનું લંબ અંતર આપણે એને ક્યુ કહીશું, એટલે એ લંબ થશે। એટલે બળની કાર્યરેખા થઈ, બળની કાર્યરેખાને પાછળ લંબાવીએ એટલે આપણને અહીંયા આ ઉગમ બિંદુ સંદર્ભ બિંદુથી એનું લંબ અંતર મળશે। ધારો કે અને આ જે પી બિંદુ જે અહીંયા કણ છે એનો સ્થાન સદિશ આર છે, અને અહીંયા બળ લાગે છે, એટલે આરને પણ આપણે એક્સટેન્ડ કરી દઈએ તો આર અને એફ વચ્ચેનો ખૂણો થીટા, એ જ અહીંયા થીટા થશે અભિકોણ। એટલે ધારો કે આર અને એફ વચ્ચેનો કોણ થીટા છે। એટલે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જેનો સ્થાન સદિશ આર હોય એવું બિંદુ પી દર્શાવેલ છે XYZ પદ્ધતિમાં, અને બિંદુ પી પર એક કણ જે છે એના પર લાગતું બળ એફ દર્શાવેલ છે। બળ એફ અને આર વચ્ચેનો કોણ થીટા છે। તો બળની આ જે સદિશ દર્શાવી છે એને બળની કાર્યરેખા કહેવાય। એને પાછળની તરફ લંબાવીએ તો અહીંયા આપણે ઉગમ બિંદુ ઓથી એટલે કે સંદર્ભ બિંદુથી એનું લંબ અંતર OQ મળશે। હવે આપણે આને લાગતો ટોર્ક એટલે કણ પર લાગતો ટોર્ક વ્યાખ્યા મુજબ, કણ પર લાગતો ટોર્ક ટો સદિશ બરાબર આર સદિશ ક્રોસ એફ સદિશ, એનો સ્થાન સદિશ અને એના પર લાગતા બળનો ક્રોસ ગુણાકાર આવે। મૂલ્યમાં જોઈએ તો ટો બરાબર આર એફ સાઇન થીટા, જ્યાં આર શું છે એ સ્થાન સદિશનું મૂલ્ય છે, કણ પર લાગતું બળનું મૂલ્ય છે, અને બેની વચ્ચે જે ખૂણા થીટા છે એની સાઈન કિંમત છે। તો આપણે આને આ ત્રણેય અંક છે એટલે આડાવરા લખી શકાય, એટલે એફ આર સાઇન થીટા લખીએ। ચલો બરાબર। હવે જો અહીંયા ત્રિકોણ OPQની અંદર વાત કરી, એટલે ત્રિકોણ OPQમાં અહીંયા સાઇન થીટા એટલે એની સામેની બાજુ, તો સાઇન થીટા બરાબર સામેની બાજુ OQ છેદમાં કર્ણ OP, તો OQ બરાબર OP સાઇન થીટા થશે, અને OP એટલે સ્થાન સદિશ આરનું મૂલ્ય એટલે આર સાઇન થીટા થશે। અહીંયા પરિણામ એક કહી તો આર સાઇન થીટાના બદલે આપણે OQ મૂકી શકીએ, એટલે ટોર્ક ટો અને ટાવ કે ટો કે બરાબર, તો એના બદલે આપણે આવશે એફ, અને આર સાઇન થીટાના બદલે લખશું OQ। તો એફ શું છે કે બળનું મૂલ્ય ગુણ્યા OQ બળની કાર્યરેખાનું સંદર્ભ બિંદુથી લંબ અંતર, બળની કાર્યરેખાનું સંદર્ભ બિંદુથી લંબ અંતર, સંદર્ભ બિંદુ અહીંયા આપણે લેવાનું O થી લંબ અંતર, અને આને કહેવાય બળની ચાક માત્રા, બળની ચાક માત્રા ટો। તો બળની ચાક માત્રા શું આપશે કે પદાર્થને ચાક ગતિ કરવા માટે જવાબદાર જે છે ટોર્ક છે, ટો બળની ચાક માત્રા થશે। હવે આપણે આગળ વાત કરી દઈએ કે બળ ગુણ્યા લંબ અંતર એટલે ટોર્ક, ટોનો એકમ જોઈએ તો કે બળ એટલે કે ન્યૂટન અને અંતર એટલે મીટર, એનો એકમ થશે ટોર્ક। ટોનું પારિમાણિક સૂત્ર જોઈએ તો બળનું આવશે M1 L1 T-2, અને ફરીથી અંતર એટલે L1 એટલે થઈ જશે M1 L2 T-2। તમે જોશો તો આ એ કાર્યનું પારિમાણિક સૂત્ર છે, ઉર્જાનું પારિમાણિક સૂત્ર છે, એટલે કાર્ય, ઉર્જા અને ટોર્ક આ ત્રણેયના પારિમાણિક સૂત્ર સરખા છે। હવે આપણે ટોર્ક સદિશ રાશિ છે, તો ટોર્કની દિશા આર અને એફથી બનતા સમતલને લંબ, એટલે આપણે આર અને એફથી બનતું આ સમતલ થશે, અને એને આપણે અહીંયા લંબ આમ લઈએ, આ ટોની દિશા લઈ તો એ ટોની દિશા આરને લંબ થશે અને એફને લંબ થશે, એટલે ટોર્ક ટોની દિશા જમણા હાથના સ્ક્રૂના નિયમ, જમણા હાથના સ્ક્રૂના નિયમ તેમજ સદિશ ગુણાકાર
પરથી મેળવી શકાય, સદિશ ગુણાકાર પરથી મેળવી શકાય। અહીંયા આપણે જોઈ કે ટો જે છે એ લંબ આરને થશે અને ટો સદિશ જે છે એ લંબ એફને પણ થશે, એટલે આર અને એફથી બનતા સમતલને લંબ થશે। તો આપણે અહીંયા એક કણ પર લાગતો ટોર્ક જોયો। ટોર્કને કારણે પદાર્થ ચાક ગતિ કરતો હોય, બળ આપણે કોઈ પદાર્થ પર બળ લગાડીએ તો રેખીય ગતિ ઉત્પન્ન થાય છે। કોઈ પદાર્થ પર જો ટોર્ક લાગે તો પદાર્થની ચાક ગતિ ઉત્પન્ન થાય, એટલે ચાક ગતિ ઉત્પન્ન કરવા માટે ટોર્ક જવાબદાર છે। હવે અહીંયા આપણે એક કણ પર લાગતા ટોર્કની વાત કરી દીધી, એકમ બધું લીધું। તો ટો શું છે? એકચ્યુઅલી બળની ચાક માત્રા છે। બળની ચાક માત્રા એટલે બળનું અસરકારક માપ। કોઈ પદાર્થ પર બળ લાગતું હોય તો સંદર્ભ બિંદુમાં જ લાગતું હોય તો ટોર્ક શૂન્ય થઈ જાય। સંદર્ભ બિંદુથી બળની જે કાર્યરેખા છે લંબ અંતર જેમ વધારે એટલે આર વધારે તેમ ટોર્ક વધારે, બળનું મૂલ્ય જેમ વધારે તેમ પણ ટોર્ક વધારે, એટલે બળની અસરકારકતા કે જે ચાક ગતિ માટે જવાબદાર છે એને જ આપણે ટોર્ક કહીએ છીએ। હવે આપણે અહીંયા કોઈ કણનું કોણીય વેગમાન માટેની ચર્ચા કરીશું। કણના કોણીય વેગમાન, રેખીય વેગમાન વિશે તમે ભણી ગયા છો। રેખીય વેગમાન અત્યાર સુધી આપણે વેગમાન કહેતા હતા, પણ જ્યારે કોણીય વેગમાનની વાત થતી હોય ત્યારે આપણે અલગ કરવા માટેની રેખીય વેગમાન કહેવાય। સ્મોલ p બરાબર m ઇન્ટુ વી, કણનું દળ અને કણના વેગના ગુણાકારની રેખીય વેગમાન કહેવાય। વીની જ દિશામાં p દિશા હોય એટલે આ કણનું રેખીય વેગમાન થશે। હવે આપણે આગળ વાત કરી દઈએ કોઈ કણનું કોણીય વેગમાન। તો આપણે અહીંયા જોઈએ કે આ ઝેડ અક્ષ લીધી અને અહીંયા આપણે વાય અક્ષ લઈશું અને આ એક્સ અક્ષ લીધું, એટલે આ સમતલ જે છે આમ તમારી આમ સમતલ થશે, બોર્ડનું એક્સ વાય સમતલ થશે। તમારી બાજુ એક્સ અક્ષ ધન એક્સ, આ ઋણ એક્સ તમારી બાજુ એક ધન એક્સ અક્ષ અને આ બાજુ ધન વાય અક્ષ અને ઉપર ધન ઝેડ અક્ષ, એટલે આ સમતલ થશે એક્સ વાય સમતલ। એની અંદર આપણે કોઈ એક કણ લઈ, એ કણનું દળ એમ છે, એટલે કોઈ કણ કે ધારો કે કોઈ કણ આપણે એનું નામ આપશું અત્યારે ક્યુ પર છે, એમ દળનો કણ ક્યુ પર છે। ધારો કે એમ દળનો કણ બિંદુ ક્યુ પર છે અને એનો આપણે અહીંયા સ્થાન સદિશ લીધો ઉગમ બિંદુ આરથી, જેનો ઉગમ બિંદુ ની સાપેક્ષે સ્થાન સદિશ આર છે અને અહીંયા આપણે એનું જોઈએ એનું વેગમાનનો પી સદિશ, એટલે એને વેગ છે એટલે વેગમાન પી બરાબર એમ ઇન્ટુ વી સદિશ। હવે વેગમાનના સદિશને આપણે પાછળ લંબાવીએ એટલે આ રીતે, એટલે અહીંથી લંબ અંતર થશે, એને આપણે નામ આપશું અહીંયા ક્યુ અને અહીંયા આપણે આર આપ્યું। અને કણનો વેગમાન એટલે કે રેખીય વેગમાન પી પણ એક્સ વાય સમતલમાં છે, એક્સ વાય સમતલમાં છે। આપણે એમ સમજવાનું અહીં આર અને પી એક્સ વાય સમતલમાં છે, બંને એક્સ વાય સમતલમાં છે અને આર આપણે જો આને લંબાવીએ તો આર અને પી વચ્ચેનો ખૂણો થીટા થશે, એ જ અહીંયા થશે। તેમજ આર અને પી વચ્ચેનો કોણ થીટા છે, વચ્ચેનો કોણ થીટા છે। તો કોણીય વેગમાનની વ્યાખ્યામાં શું આવશે? તો કણનું કોણીય વેગમાનને આપણે સ્મોલ એલથી બતાવશું। સ્મોલ એલ સદિશ બરાબર આર સદિશ ક્રોસ પી સદિશ। મૂલ્યમાં આપણે વાત કરીએ એટલે એલ બરાબર આર પી સાઇન થીટા, જ્યાં એલ કોણીય વેગમાન છે તેથી આપણે પી ઇન્ટુ આર સાઇન થીટા લખી શકાય, જ્યાં પી રેખીય વેગમાન છે, જ્યાં પી બરાબર દળ ગુણ્યા વેગ। હવે આપણે અહીંયા ત્રિકોણ ઓ ક્યુ આરમાં જોઈએ તો કે સાઇન થીટા બરાબર સામેની બાજુ ઓ આર છેદમાં કર્ણ ઓ ક્યુ,
તેથી OR બરાબર OQ સાઇન થીટા થશે અને OQ એટલે R સાઇન થીટા થશે। તો આપણે અહીંયા સમીકરણ 1 માં મૂકી દઈએ। પરિણામ 1 માં મૂકતા કોણીય વેગમાન L બરાબર P ઇન્ટુ OR। તેથી L બરાબર P એટલે કે રેખીય વેગમાન અને ગુણ્યા Pની દિશાનું સંદર્ભ બિંદુ O થી લંબ અંતર થયું। તો આને કહેવાય કોણીય વેગમાન L બરાબર રેખીય વેગમાનની ચાક માત્રા। આપણે જોયું કે ટોર્ક તો કે બળની ચાક માત્રા, એમાં અહીંયા રેખીય વેગમાનની ચાક માત્રા થશે અને સંદર્ભ બિંદુઓ જરૂરી છે। કોણીય વેગમાનનો એકમ જોઈએ। કોણીય વેગમાન Lનો એકમ તો આપણે જોયું અહીંયા દળ એટલે કિલોગ્રામ ગુણ્યા મીટર એટલે કિલોગ્રામ મીટર પ્રતિ એકમ, કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ અને ફરીથી મીટર એટલે થઈ જશે કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ। અને એનું પારિમાણિક સૂત્ર Lનું પારિમાણિક સૂત્ર M1 L2 T-1 આ રીતે થશે। આ કોણીય વેગમાન થયું। તો કોણીય વેગમાનને રેખીય વેગમાનની ચાક માત્રા કહેવાય। હવે Lની દિશા જોઈએ તો Lની દિશા XY સમતલને લંબ અને પ્લસ Z અક્ષની દિશામાં થશે। જમણા હાથના સ્ક્રૂથી જોવાની દિશામાં થશે। આપણે જોયું કે આ R સદિશ છે, R સદિશ પછી અહીં આપણે P સદિશ, તો R થી P ક્રોસ સમતલ થયું XY સમતલ, એને લંબ જમણા હાથનો સ્ક્રૂ મૂકી અને R થી P આ બાજુ P સદિશ છે, R સદિશ છે, જો આ R સદિશના P સદિશ એટલે R થી P સ્ક્રૂને ઘુમાવીએ તો સ્ક્રૂ ધન Z દિશામાં જશે એટલે કે ઝેડની દિશામાં થશે। એટલે અહીંયા કોણીય વેગમાન જે છે L સદિશ એ ધન ઝેડની દિશામાં થશે। આપણે અહીંયા બંને R અને P ને XY સમતલમાં લીધેલા છે એટલે જ ધન Z દિશામાં થશે। તો અહીંયા આપણે કણનું કોણીય વેગમાન એક કણ માટેની વાત કરી। હવે આપણે એક કણ પર લાગતું ટોર્ક, પછી કણના કોણીય વેગમાન। હવે કણના કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચે કેવી રીતનો સંબંધ છે એની આપણે ચર્ચા કરી લઈએ। ધારો કે કોઈ કણ પર એટલે આપણે વાત કરી કણનું કોણીય વેગમાન L સદિશ બરાબર R સદિશ ક્રોસ P સદિશ છે, જ્યાં R સ્થાન સદિશ છે, અને P રેખીય વેગમાન। હવે આપણે સમયની સાપેક્ષે વિકલન કરીએ। સમય Tની સાપેક્ષે વિકલન કરતા અને આપણે સાથે સાથે ગુણાકારનો નિયમ વિકલન કરતા ગુણાકારનો આપણે નિયમ રાખશું। એમાં ગુણાકારના નિયમની અંદર આવું હોય છે u અને v બે વિધેય હોય। સપોઝ y બરાબર u અને v, y xનું વિધેય હોય, u xનું વિધેય હોય, v xનું વિધેય હોય। તો yનું xની સાપેક્ષે વિકલન કરીએ તો પહેલાં u અચળ રાખી vનું વિકલન, પછી v અચળ રાખી uનું વિકલન, આ રીતે થાય। પણ આની અંદર આપણે જે અચળ જે છે આગળ લઈએ છીએ, પણ અહીંયા સદિશ ગુણાકારમાં ક્રમના નિયમનું પાલન થતું નથી એટલે આપણે જે છે એમ ઓર્ડરમાં રાખી અને ગુણાકારનો નિયમ વાપરશું। એટલે dL/dt બરાબર અહીંયા r પહેલાં છે અને અચળ રાખશું, પહેલો જ છે એટલે ક્રોસ dP/dt પ્લસ હવે આપણે rનું લેવાનું એટલે dr/dt ક્રોસ p। પરંતુ આપણે જોયું
કે રેખીય વેગમાનના ફેરફારનો સમય દર એટલે બળ થશે, કણ પર લાગતું બળ ન્યૂટનનો બીજો નિયમ છે, પરંતુ dp/dt બરાબર f થશે અને dr/dt બરાબર v થશે। કણના સ્થાનના ફેરફારનો સમય દર એટલે વેગ આવશે। એટલે ફરીથી આપણે અહીં વાત કરી dl/dt બરાબર r સદિશ ક્રોસ f સદિશ પ્લસ dr/dt એટલે v સદિશ ક્રોસ p સદિશ। હવે p એટલે રેખીય વેગમાન, વેગમાનની દિશા વેગની દિશામાં હોય તો અહીંયા વેગની દિશા અને વેગમાનની દિશા બે એક જ છે, એટલે બંને વચ્ચેમાં આપણે અહીંયા મૂલ્યમાં જોઈએ તો સાઇન થીટા આવે અને બંને એક જ દિશામાં હોવાથી સાઇન 0 એટલે આ ક્રોસ પ્રોડક્ટ 0 થઈ જશે। એટલે આપણે અહીં લખશું v સમાંતર p હોવાથી v ક્રોસ p બરાબર 0 થશે। તેથી આપણી પાસે આવશે કોણીય વેગમાનના ફેરફારનો સમય દર બરાબર r ક્રોસ f। હવે r ક્રોસ f હમણાં જ આપણે શીખ્યા કે r ક્રોસ f એટલે કણ પર લાગતું બળ ટોર્ક, પરંતુ r ક્રોસ f બરાબર ટોર્ક, કણ પર લાગતું ટોર્ક। તેથી dl/dt બરાબર ટો થશે। તો અહીંયા આપણે જોયું કે કોણીય વેગમાનના ફેરફારનો સમય દર એટલે આપણે લખીએ કોણીય વેગમાનના ફેરફારનો સમય દર એટલે એની નીચે આપણે છેદમાં ડેલ્ટા dt કે dt છે, કણ પર લાગતા ટોર્ક જેટલું હોય તો આ થશે ન્યૂટનનો ચાકગતિ માટેનો બીજો નિયમ, જે ન્યૂટનનો ચાકગતિ માટેનો બીજો નિયમ થશે। એટલે આપણે કોને સિમિલર ગણી શકાય તો કે જો dp/dt બરાબર f અને dl/dt બરાબર ટો, બળ f ગતિ રેખીય ગતિ માટે જવાબદાર છે, ટોર્ક ચાક ગતિ માટે જવાબદાર છે। અહીંયા રેખીય વેગમાનના ફેરફારનો સમય દર બળ થાય, કોણીય વેગમાનના ફેરફારનો સમય દર ટોર્ક થાય। એટલે આ રેખીય ગતિ માટે આ ચાક ગતિ એને સમરૂપ સામ્યતા ધરાવતું સૂત્ર થશે। તો આપણે અહીંયા કણ માટે કોણીય વેગમાન અને ટોર્કનો સંબંધ જોયો, એટલે કે કોણીય વેગમાનના ફેરફારનો સમય દર તેના પર લાગતા ટોર્ક જેટલું હોય। અહીંયા સંદર્ભ બિંદુ O ની સાપેક્ષે, અહીં સંદર્ભ બિંદુ O ની સાપેક્ષે છે, તો આપણે કોઈ એક કણ પર લાગતું ટોર્ક, એના પર લાગતું એનું કોણીય વેગમાન અને કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ જોયો। પરંતુ તંત્ર તો અનેક કણોનું બનેલું હોય, એટલે હવે આપણે કોઈ તંત્ર માટેની ચર્ચા કરીશું। હવે ધારો કે આપણે કોઈ દઢ પદાર્થ છે અથવા તો કોઈ તંત્ર છે જે n કણોનું બનેલું છે, એને માટે આપણે ન્યૂટનના ગતિનો બીજો નિયમની ચર્ચા કરીશું। તો કોઈ તંત્ર અથવા દઢ પદાર્થ માટે ન્યૂટનનો બીજો નિયમ, પણ ચાક ગતિ માટે આપણે વાત કરવાનું, ચાક ગતિ માટે તો ધારો કે કોઈ તંત્ર n કણોનું બનેલું છે, ધારો કે તંત્ર n કણોનું બનેલું છે અને આપણે જે યામ પદ્ધતિનું ઉગમ બિંદુ ને સંદર્ભ બિંદુ લઈશું, એટલે યામ પદ્ધતિના ઉગમ બિંદુ O ને સંદર્ભ બિંદુ તરીકે લેતા આપણે જોયું કે ટોર્ક પણ કોઈ સંદર્ભ બિંદુની સાપેક્ષે જ હોય, કોણીય વેગમાન પણ સંદર્ભ બિંદુની સાપેક્ષે હોય, એટલે સંદર્ભ બિંદુ ખાસ ધ્યાન રાખવાનું રહેશે, સંદર્ભ બિંદુની સાપેક્ષે। તો આપણે તંત્રનું કુલ કોણીય વેગમાન દરેક કણોના
કોણીય વેગમાનના સદિશ સરવાળા જેટલું હોય, વેગમાનના સદિશ સરવાળા જેટલું થશે। તેથી આપણે અહીંયા વાત કરીએ કે તંત્રનું કોણીય વેગમાન, એને આપણે કેપિટલ L કહીશું। વેગમાન L બરાબર L1 સદિશ વત્તા L2 સદિશ વત્તા Ln સદિશ। એટલે અહીંયાનો મતલબ કે કણ 1નું કોણીય વેગમાન, કણ 2નું કોણીય વેગમાન, એ રીતે કણ nનું કોણીય વેગમાન। તો L સદિશ બરાબર સિગ્મા Li સદિશ, I બરાબર 1 to n। પરંતુ આપણી પાસે ખબર છે કે L સદિશ બરાબર R સદિશ ક્રોસ P સદિશ, દરેક કણનો સ્થાન સદિશ અને એનું રેખીય વેગમાન। તેથી આપણે અહીંયા આઈની સ્વરૂપે લખતા L સદિશ બરાબર સિગ્મા RI સદિશ ક્રોસ PI સદિશ, I બરાબર 1 to n। હવે આપણે સમયની સાપેક્ષે વિકલન કરીએ। સમય ટીની સાપેક્ષે વિકલન કરતા તો dL/dt બરાબર, અહીંયા આપણે જોયું કે પહેલાં આરનું વિકલન કરો, પીને અચળ રાખો એટલે dR/dt એટલે વેગ થાય, વેગ અને પી એક જ દિશામાં થાય એટલે ટોર્ક શૂન્ય થઈ જાય। અને આરને એમ નામ રાખી પીનું વિકલન કરી એટલે dP/dt બરાબર થશે બળ થશે એટલે R ક્રોસ F, એટલે અહીંયા આપણે એવું લખશું RI સદિશ ક્રોસ FI સદિશ, આ રીતે થઈ જશે અને I બરાબર 1 to n। આપણે સીધું એનું વિકલન કરી નાખ્યું, બરાબર। આગળના જે હમણાં પોઈન્ટમાં આપણે જોયું કે વારાફરતી વિકલન કરીએ। પાછું જોઈએ કે જ્યાં FI શું છે તો એ વાત કરી। જ્યાં FI તો કે આઈમાં કણ પર લાગતું બાહ્ય બળ, FI એક્સટર્નલ, અને બીજા તંત્રના બીજા કણો વડે લાગતું આંતરિક બળ, એટલે કે અંદરનું બળ, આંતરિક બળ એટલે કે FI ઇન્ટરનલ ના સદિશ સરવાળા જેટલું હોય છે, ના સદિશ સરવાળા જેટલું હોય। તેથી આપણે અહીં લખશું dL/dt બરાબર, અહીં આપણે વાત કરી દઈ, આપણે પહેલાં આ FIને આપણે અલગથી લખશું। એટલે FI શું છે તો કે FI સદિશ જે છે સિગ્મા એ બરાબર સિગ્મા FI એક્સટર્નલ સિગ્મા FI ઇન્ટરનલ, આ રીતે થશે, બેયનું સરવાળા જેટલું થશે। એટલે આપણે એને ફરીથી અહીંયા મૂકી દઈ dL/dt બરાબર આ સિગ્મા RI ક્રોસ કૌંસમાં લઈશું FI એક્સટર્નલ પ્લસ FI ઇન્ટરનલ સદિશ સ્વરૂપે રજૂ કરી દીધું, બરાબર। હવે અહીંયા જોઈએ કે આમાં આપણે વિભાજનનો નિયમ, પહેલાં આનો ક્રોસ ગુણાકાર પછી આનો ક્રોસ ગુણાકાર, એટલે આપણી પાસે આવું આવશે સિગ્મા RI ક્રોસ FI એક્સટર્નલ પ્લસ સિગ્મા RI ક્રોસ FI ઇન્ટરનલ, એટલે આ બાહ્ય બળોને કારણે લાગતો ટોર્ક થશે। એટલે આપણે અહીંયા ફરીથી લખશું dL/dt બરાબર સિગ્મા ટો I એક્સટર્નલ વત્તા સિગ્મા ટો I ઇન્ટરનલ, એ રીતે થશે। તો બાહ્ય બળોને કારણે લાગતો ટોર્ક, હવે આની અંદર વાત કરી કે આંતરિક બળો, તો કોઈ બે કણો વચ્ચે લાગતું બળ સમાન મૂલ્યનું અને પરસ્પર વિરુદ્ધ દિશાનું હોય ન્યૂટનના ત્રીજા નિયમ મુજબ। તેથી આનો પરિણામી ટોર્ક શૂન્ય થઈ જશે, એટલે કે આંતરિક બળોને કારણે પરિણામી ટોર્ક શૂન્ય થઈ જશે। તેથી આપણે લખશું dL/dt બરાબર સિગ્મા ટો I એક્સટર્નલ, અને એના બરાબર આપણે ટો એક્સટર્નલ કહી દઈશું,
સિગ્મા નીકળી જશે। આઈ એટલે કે બધા કણો પર લાગતા બાહ્ય ટોર્કને કારણનો સરવાળો છે એટલે ટો સદિશ। તો અહીંયા આપણે પણ ન્યૂટનના બીજો નિયમ ચાક ગતિ માટે વાપર્યો। તો આની અંદર આપણે એમ લખી શકાય કે કોઈ સંદર્ભ બિંદુને અનુલક્ષીને તંત્રનું કોણીય વેગમાનના ફેરફારનો સમય દર તે સંદર્ભ બિંદુને અનુલક્ષીને તંત્ર પર લાગતા ટોર્ક જેટલો હોય છે, જેને આપણે ન્યૂટનનો બીજો નિયમ ચાક ગતિ માટેનો બીજો નિયમ કહી શકાય। તો આ વિધાન તમારે યાદ રાખવાનું। કોઈ સંદર્ભ બિંદુને અનુલક્ષીને તંત્રના કુલ કોણીય વેગમાનના ફેરફારનો સમય દર તે સંદર્ભ બિંદુને અનુલક્ષીને તંત્ર પર લાગતા ટોર્ક જેટલો હોય છે। તો આને ન્યૂટનનો બીજો નિયમ ચાક ગતિ માટેનો કહી શકાય। તો આપણે અહીંયા કોઈ કણોનું બનેલું જે તંત્ર અથવા તો દઢ પદાર્થ એને માટેની આપણે વાત કરી। હવે આપણે કોઈ તંત્રનું કુલ કોણીય વેગમાન, તંત્ર પર લાગતું ટોર્ક એનો ન્યૂટનનો બીજો નિયમની વાત કરી, જરાય આપણે લખશું અને પછી કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમનું તારણ કરશું। તો કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ, વેગમાનના સંરક્ષણનો નિયમ એની આપણે ચર્ચા કરવી છે। તો કે સંદર્ભ બિંદુની સાપેક્ષે તંત્રના કુલ કોણીય વેગમાનના ફેરફારનો સમય દર તે સંદર્ભ બિંદુની સાપેક્ષે તંત્ર પર લાગતા ટોર્ક જેટલો હોય છે। આ થયો ન્યૂટનનો બીજો નિયમ ચાક ગતિ માટેનો, એટલે કે કોણીય વેગમાનના ફેરફારનો સમય દર ટો બરાબર થાય। હવે જો આપણે કહીએ કે જો તંત્ર પર લાગતું બાહ્ય ટોર્ક ટો શૂન્ય હોય તો શું થાય? તો કે dL/dt બરાબર 0। તો ગણિતના નિયમ મુજબ અચળનું વિકલન શૂન્ય, તેથી કોણીય વેગમાન L બરાબર અચળ થશે। એટલે અહીંયા મળશે જો તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય ટોર્ક શૂન્ય હોય તો તંત્રનું કુલ કોણીય વેગમાન અચળ રહે છે। જો તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય ટોર્ક શૂન્ય હોય તો તંત્રનું કુલ કોણીય વેગમાન અચળ રહે છે, એટલે કે બદલાતું નથી। જે આ વિધાનને કોણીય વેગમાનનો સંરક્ષણનો નિયમ કહે છે। કોણીય વેગમાનનો સંરક્ષણનો નિયમ કહે છે। તો આપણે જોયું કે L અચળ, એટલે કે જો ટો બરાબર શૂન્ય તો dL/dt બરાબર 0 પરથી L અચળ, તો Lના ઘટકો આપણે વાત કરી દઈએ, Lx, Ly અને Lz, અને એના મૂલ્યને આપણે નામ આપી K1, K2 અને K3। તો આ ત્રણેય અચળાંકો અચળ છે। K1, K2 અને K3 ના મૂલ્યો અચળ રહે છે। અને તંત્રના કુલ કોણીય વેગમાનનો x ઘટક, y ઘટક અને z ઘટક આ બધા આંક અચળ રહેશે। આ શૂન્ય હોવા એવું જરૂરી નથી, પણ અચળ રહેશે, મૂલ્ય બદલાશે નહીં। તો આપણે અહીંયા કોઈ એક તંત્રના
પર લાગતું ટોર્ક, એનું કોણીય વેગમાન, પછી એના કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ જોયો. તો અહીંયા કોણીય વેગમાનમાં ફેરફાર થાય નહીં, તો કોણીય પ્રવેગ શૂન્ય હોય. તો આપણે આ પણ લખી શકીએ કે કોણીય પ્રવેગ આલ્ફા બરાબર 0. તો આપણે એક તંત્ર પર કોઈ કણ પર લાગતું ટોર્ક, કોણીય વેગમાન, પછી કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ, અને તંત્ર માટે કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ એટલે કે ન્યૂટનનો બીજો નિયમ, અને કોણીય વેગમાનના સંરક્ષણના નિયમની ચર્ચા કરી. તો આપણે સમજીએ કે તમને આ વિડીયો બહુ સરસ પસંદ પડ્યો હશે. તો તમે વિડીયોને લાઈક કરો, શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.